પ્રાર્થનામાં પ્રવેશ. શ્રી સંતરામો ભવભીતિ હરતા ભરતાયતીના ચકિતં ચકાર સ્વાન્તં નરાણાં વસુધાં પ્રવિશ્ય સાસુ સદાધા સમાધિનિષ્ઠ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. જય મહારાજ. સુરત શબ્દયોગ તરફની આ યાત્રાની અંદર જે અભ્યાસક્રમ માંથી પસાર થયા છે તેને સાથે રાખતા આગળની ધારાઓમાં પ્રવિષ્ટ થઈ પીડીએફમાંથી પસાર થયા. કાલે ગ્રુપમાં 2 વખત પીડીએફ નખાઈ છે. વાંચી નીચે આપેલા સૂત્રો વાંચ્યા. શું છે ધ્યાન સાધના? મોબાઈલ ઓપન કરો, ચેક કરો. મુખ પ્રેક્ષક હજી ના બની રહેશો. શું છે જાગરણ અને શું છે વિચાર શૂન્યતા? જાગરણ માત્ર મન તરફ, બુદ્ધ પૂર્ણિમાના પ્રથમ દિવસે
બુદ્ધે જાગરણનો જે પોતાના જીવનમાં અનુભવ કર્યો, જે શરીર ઉપર જંતુ બેઠું, તો ત્યાં સ્થૂળની પણ વાત કરેલી છે. તમારા થકી શારીરિક પણ જે કંઈ પણ ચેષ્ટાઓ થઈ રહી છે, એ ચેષ્ટાઓ તરફની કાર્યવાહીઓ, જેને અંતઃકરણની સમગ્ર કાર્યવાહીઓ કહેવામાં આવે છે, એ તરફ પણ જાગૃતિ રાખવી પડશે. તમારા ઇનર કોરની અંદર જે પણ થઈ રહ્યું છે સૂક્ષ્મ રીતે, એનું આઉટપુટ સ્થૂળ રૂપે તમારા બાહ્ય શરીર ઉપર પડતું હોય છે, અને બાહ્ય શરીર થકી એ બધું વહેતું હોય છે. તો શરૂઆત સ્થૂળથી કરો. જો શરીરને મૂળભૂત અવસ્થાની અંદર, એક શાંત અવસ્થાની અંદર રાખી શકતા હો, તો જ મનના ઘાટે સરકી જજો. કોઈ પણ કૃત્ય, કોઈ પણ જેટલા પણ શારીરિક ચેષ્ટાઓ કરી રહ્યા છો, એનો બોધ છે. મોઢે હાથ ફેર્યો, કમર સીધી કરી, છે. કોઈ પણ શારીરિક ચેષ્ટાઓ પર આંખ ખુલ્લી રાખીને 1-2 મિનિટ સંપૂર્ણ જાગૃતતા રાખો, અને જો કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે, એ થઈ રહ્યામાં તમે પણ છો એક કિનારે બેસીને જોનાર. આંખ ખુલ્લી રાખજો. કોઈ આંખ બંધ રાખીને ખોટો ઢોંગ ક્રિએટ ના કરશો. સંપૂર્ણ નિરીક્ષણ પોતાની ચેષ્ટાનું. આ જ્યારે કહું છું ત્યારે શરીરને કડક કે આમ ધ્યાન અવસ્થામાં બેઠેલા છો એવું રાખવાની જરૂર નથી. નોર્મલ, સહજ તમારી દરેક ચેષ્ટા એ ખંજવાળ પણ ચેષ્ટા જ કહેવાય. એના પ્રત્યે બોધપૂર્ણ છો. ખંજવાળ આવી અને હાથ ત્યાં ગયો, આ સમગ્ર સંબંધ રચાયો, ત્યારે તમે ત્યાં હતા. જસ્ટ ચેક વિથ ધ ટૂલ ઓફ પશ્યના, નોટ વિપશ્યના. વિપશ્યના આંતરિક ઘાટોનું નિરીક્ષણ છે, પશ્યના બહારના ઘાટોનું. સંપૂર્ણ જાગૃત અવસ્થાથી આંખ ખુલ્લી રાખી, આંખની પાછળ તમારી પૂર્ણ હાજરી રાખીને જે ચેષ્ટાઓ થઈ રહી છે, કરવાની નથી, થઈ રહી છે, એ તરફ જાગૃત રહો. આ સૌ પ્રથમ પ્રયોગમાં સંમિલિત થાઓ ખુલ્લી આંખે. ઓનલાઈન સાધકો પણ જ્યારે ફ્યુચરમાં આ પ્રયોગમાંથી પસાર થાઓ, ત્યારે અનિવાર્ય રૂપે તમને સેન્ડ કરેલી એ PDF, એ સમગ્ર ધારાઓમાંથી બહુ સારી રીતે પસાર થજો. તમે બેઠેલા છો, એ બેઠેલાનો બોધ છે.
કોઈ પણ કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો થકી થતી ચેષ્ટાઓનું સંપૂર્ણ સજગતા. સંપૂર્ણ સજગતા. સજગતા માત્ર એક સુરત ચૈતન્ય શક્તિ છે, એનો બોધ થાય છે. કારણ કે આંખ થકી જે જોઈ રહ્યા છો, જે પણ શારીરિક ચેષ્ટાના તમે આ પ્રેક્ષક બન્યા છો, નિરીક્ષક બન્યા છો, એની પાછળ સંપૂર્ણ ધારાઓ મૂળ ચૈતન્ય શક્તિની છે. એ જણાઈ કોણ રહ્યું છે તમને? એ જણાઈ જે રહ્યું છે એ તરફનું લક્ષ્ય આપો. આંખ બિલકુલ બંધ નહીં. મન અતિ સૂક્ષ્મ પ્રપંચો રચશે. બી અવેર. એ કહેશે હવે આંખ બંધ કર. નો. પશ્યના છે. બહારની અંતઃકરણની 4 મુખ્ય કાર્યવાહીઓ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર થકી અતિ સૂક્ષ્મ રીતે થતી હોય છે. એ સમગ્ર કાર્યવાહીઓ ક્યાંથી થઈ રહી છે તરફનો સંપૂર્ણ બોધ. તમારું આ હલવું ડોલવું શારીરિક ચેષ્ટાઓ પણ આ 4 ઘાટમાંથી એ ક્ષણિક લાગતી, એ પલક પર ફરે, કે આંગળી ચહેરા ઉપર ગઈ, કે હાથ ગયો, કે પછી થોડા હલક ડોલક થયા, એ સમગ્ર કાર્યવાહીઓ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના ટેબલો ઉપરથી એ ફાઇલ પસાર થતી હોય છે. કોઈ જ આશ્ચર્ય નથી થતું કે નાની નાની ચેષ્ટાઓ, તમે તો મોટા અમથા કામ લઈને કોક દફતરમાં ગયા હોવ, કોઈ ઓફિસમાં ગયા હોવ, અને જો 2 મિનિટ પણ ત્યાં વધારે ઊભું રહેવાનું થાય તો અંદરથી ભડકી ઉઠો છો. તો આટલી નાની નાની બાબતો આ 4 ડિપાર્ટમેન્ટમાંથી કઈ રીતની પસાર થતી હશે? કદાચ મોટા મોટા પેકિંગ કરવાની આ ઉપભોક્તાઓના, તમારા જે પણ બધા જે ખાનપાનના જે બધા પેકર્સ હોય એના મશીન્સ જુઓ તો તમને એમ કે 1 મિનિટમાં આટલા પેકિંગ બહાર ફેંકે છે. તો તમને આશ્ચર્ય થાય, હો 1 મિનિટમાં આટલા બધા? પણ એ તો પ્રતિક્ષણની ચેષ્ટાઓ કેટલા માઇક્રો સેકન્ડોની અંદર થતી હશે. આ તમારો હાથ ચહેરે ગયો, આમ ફર્યો, એ પણ અંદરના ટેબલ્સ ઉપરથી પસાર થાય છે. એ તરફ થોડાક તો સજગ થાવ, થોડા તો આશ્ચર્યથી ભરપૂર થાવ. કોઈ આશ્ચર્યતા, કોઈ વિસ્મયતા મને કોઈના ચહેરા ઉપર નથી દેખાતી, કારણ કે પાછળનું જાગરણ સતત સરકી જાય છે. જાણે અજાણે જ્યારે શરીરની સમગ્ર ઇન્દ્રિયો પોતાની કાર્યવાહીઓ સમેટતી હશે ત્યારે બોધપૂર્ણ રહેશો, ત્યારે બોધ થશે, ત્યારે શરીરની મહત્તાઓ સમજાશે. કે જ્યારે કોઈ અંગ પ્રત્યંગ કામ કરતું બંધ થશે, પાણીના પાલા 1000 વખત પી લીધા હશે,
પણ જ્યારે પકડાશે ને એના હાથમાંથી છટકી જશે ત્યારે આશ્ચર્ય ન થાય. એટલા માટે અત્યારે આશ્ચર્યથી ભરપૂર રહો. તમારી સમગ્ર ચેષ્ટાઓ, સમગ્ર આ કોણ તમને હલાવે છે? જસ્ટ આસ્ક યોર સેલ્ફ. એક સાથે સમગ્ર ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરે છે. કાન અતિ સૂક્ષ્મ તરંગો ખેંચી લાવે છે. આ બેઠા છો એમાં કોઈ આશ્ચર્ય નથી જણાતું? અને કોઈની સ્પાઇન ડેમેજ થઈ ગયું હોય, ત્યાંથી એ ચેતાતંતુઓ, એ જ્ઞાન તંતુઓ સરી પડ્યા હોય અને તમે એને બેસાડો તો પાછો ઢળી પડે. આ બેઠા છો એ પણ કોઈ આશ્ચર્યથી ભરપૂર વસ્તુ નથી? Just check. Just check the every moments. આ સામાન્ય આવતા ઉધરસ અને બગાસા પણ તમારા શરીરમાંથી કેટલાય વિષાણુઓને બહાર ફેંકી દે છે. આ શરીરની અતિ સૂક્ષ્મ કામગીરીઓ તરફ ક્યારેય વાકેફ થયા? એક છીંક તમારા શરીરમાં ઉત્પન્ન કરતું એક કંપનો તમારા શરીરને, જે કોમ્પ્યુટરમાં તમે થર્ડ ક્લિક કરીને રિફ્રેશ મોડમાં નાખો છો, કહે છે ને રિફ્રેશ કરતું રહેવું, F5 દબાવો છો તો અનેક વાર આમાં બ્લિંકિંગ થાય છે. તો એક છીંકો તમારા શરીરને એ જ રિફ્રેશિંગ મોડમાં જાણે અજાણે લઈ જાય છે. આ કઈ કુદરતની ટેકનિક છે? એ રચનાઓ વિશે ભલે સમજણ ના પડે, પણ એ રચનાઓ તમારા આખા અસ્તિત્વ ઉપર શું કામગીરી કરી રહી છે એના તરફ થોડાક આશ્ચર્યથી ભરપૂર તો રહો. તો જાગરણ તમારી સમગ્ર ઇન્દ્રિયોની પડખે જે પણ તમને મેસેજો આપે છે, જે પણ મેસેજ, વોટ્સઅપનો જમાનો આવ્યો એટલે કદાચ SMS જોતા નથી, પણ પડે તો છે ને. કંપની વોટ્સઅપ નથી તમને કરતી, એ તમને SMS જ મોકલે છે. હજી પણ રિચાર્જ કરાવો તો એ વોટ્સઅપ નથી કરતી, પણ હજી પણ એ તમને ઇનબોક્સમાં, જો તમે તમારું ટેક્સ નંબર આપ્યો હશે, વિશિષ્ટ રીતે પાછું ઈમેલ આઈડીઓ આપ્યા હશે, તો ત્યાંય તમને એ ખબર આપશે. તમે ઇગ્નોર કરો છો, તમે અનસીન કરો છો, એ તો સતત તમને આપતી જ હોય છે. જેવા જાગૃત એની સાથે જ વિચાર અલોપ. જેવા ચૂપ સમગ્ર કર્મેન્દ્રિયોથી, જ્ઞાનેન્દ્રિયોથી ચૂપ નહીં રહી શકો, એ તો એનું કામ કર્યા જ કરશે. પણ શરીરની કર્મેન્દ્રિયોથી જેવા તમે ચૂપ, સજગ, પાછળ તરત જ જ્ઞાનેન્દ્રિયો પણ ધીમે ધીમે શાંત થવા માંડશે. કોઈ પક્ષપાત જોયો? કોઈ પણ
કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયોનું જોયું? એક હાથે ભગવાનની એ મૂર્તિઓની સેવા કરતા હો અને એક હાથે કદાચ ગંદકી સાફ કરો, તો બંને હાથ કોઈ પક્ષપાત કરશે કે આ હાથે સારું ના હાથે ખોટું? લેફ્ટીઓ જેટલા છે એ કદાચ જમવાનો કોળિયો ડાબા હાથે ખાતા હોય છે કોઈ પક્ષપાત કર્મેન્દ્રિયો થકી? એ જ આંખ તમને સારું દેખાડે છે ને ખરાબે દેખાડે છે, પણ એ સારા અને ખરાબની ઉપમાઓ આપનાર કોણ? એ માત્ર તમને દેખાડે છે. સારું કે ખરાબ તમારો જોવાનો નજરિયો છે. જાગરણની વાત ચાલે છે ને, એટલે જાગૃતિને થયું કે હું ઊભી રહું તો થોડુંક બધાને બોધ રહે. કોઈ બોધ નહીં રહે. જાગરણ નામનું આખું સ્થૂળ અસ્તિત્વ સામે આવશે ને તો આવું હસી જ નાખશે. તારી વાત થતી હતી આટલા વર્ષોથી? અચ્છા, વાંધો નહીં. આવી ગયા બધા પાછા ફરીથી અભાનતામાં? ખ્યાલે રહ્યો? અમુક પ્રકારની ધ્યાનના પ્રયોગો કર્યા પછી જાણે શું મોટો ભાર લાદી દીધો હોય એમ પછી આમ હાશ અનુભવો છો. જેમાં હાશ અનુભવો છો એ અજાગૃતિઓ છે, અને એ સાથે કોટે વર્ગેલી છે એ આવી ગયું પાછું, એટલે તમને હાશ થાય છે. કેમ? કારણ કે ત્યાં પાછા ફરીથી તમારા મોહ, લોભ, રાગ, દ્વેષ પાછા સ્પર્શી જાય છે. એટલે અને જેવો કંઈક પણ પ્રયોગ થાય એટલે શરીર મનની એક પ્રકારની જબરદસ્તી સાથે બેસાડવામાં આવે છે. વ્યવસ્થાઓ અમુક આપવી પડે તો જ શરીર બેસે. આ પણ જાણે અજાણે પાડેલી અમુક ટેવો જ છે. તમે તમારા શરીરને કમ્ફર્ટેબલ ઝોન આપવા માટે બાહ્ય સુખોનું નિર્માણ કરી દીધું, પણ આ શરીર સાથે કઈ રીતે ડીલ કરવું આપી દીધો. એ બેડ, એ તમારો સોફા, એ તમને કમ્ફર્ટ આપી દીધો. જો પરમ એ વિશ્રાંતિઓ આપી જ દેતું હોય તો પછી કેમ એનો ત્યાગ કરો છો? પડી જડો ત્યાં ત્યાં. બહુ આળસ ને બહુ સૂઈ રહેવાનું થાય ને, મન થાય ને પડી રહીએ, નથી ઉઠવું. કદાચ જે જગાડે છે, જે તમને પાછું નૂતન જીવન આપે છે, એ તરફ ક્ષણિક દ્રષ્ટિ પણ નથી જતી, પણ કહેવાતી રૂટીન લાઈફસ્ટાઈલ અને જવાબદારીઓ તરફ તમને એ ઈચ્છા હોય કે ના હોય તેમ છતાં પણ તમે ત્યાં પાછા સંમિલિત થઈ જાઓ છો. પણ જગાડનાર મોટો કે જવાબદારીઓ મોટી કે જેની પાછળ આખો દિવસ દોડ દોડ કરો છો? જોવો છો તમે સતત ભાગતા રહો છો. સાધનો ઉપર બેસો ત્યારે તો એની સ્પીડે દેખાય છે કે આટલી સ્પીડે દોડી રહ્યા છો, પણ જ્યારે અત્યારે પણ દોડી રહ્યા છો.
છે એનો બોધ? ભાગી રહ્યા છો એ કંઈ ખ્યાલ આવે છે? વાય? કેમ? કેમ કમાવો છો? શાના માટે? તો હજુ કેમ કમાવો છો? શું એ જ ખરી કમાણી છે? આપી દીધી તૃપ્તિઓ, આપી દીધી એ જ મા બાપને પણ તૃપ્તિઓ. તૃપ્તિઓ આપી શક્યા ખરા એકબીજાને? તૃપ્તિ ઇન્ડિવિજ્યુઅલ છે કે પારસ્પરિક છે? આપી શકો છો? તમે આપવા જાઓ છો એમાંય પાછું ક્યાંક એવું માધ્યમની જરૂર પડે છે, ત્યારે સામેવાળાને તમે કદાચ તૃપ્ત કરી શકો છો. તો તમે શું કર્યું? બસ એટલો પણ તફાવત, એટલી પણ ભિન્નતાનો બોધ રહે કે તરસ પાણીએ छिपाई છે, મેં તો માત્ર પાણી અહીંથી અહીં ખાલી ડિલિવર કર્યું. આવરણો તરફની પણ સજગતા એ જાગરણ બક્ષી જાય છે. કેટલા પડ છે તમારી ઉપર આવરણ રૂપી? ક્યાં બંધાયેલા છો? ક્યાં જોડાયેલા છો? વેર? નથી ખબર? કેટલા બંધનો તમારી ઉપર લાદેલા છે? કેટલા તમે જાતે લાદી દીધા છે? છે એનો કોઈ બોધ? છે? શું ચાલે છે? બોલો તો ખરા, તો જ ખબર પડશે. 8:30 સુધી કેટલા બેસી શકશો આજે? 10? 12? દેખાયા એ બંધનો? ટાઈમ ડ્યુરેશન્સ વધતા હતા તે સમયના? દેખાયા? અચ્છા, એ બંધનો એ તમને બાંધેલા છે કે તમે ત્યાં બંધાયેલા છો? હવે આમ સમજી લો બધા જ મરી ગયા, ફિનિશ. તો તો જોડે આવશે? ગુંગળામણ કેટલાને નથી થતી કહેવાતા વ્યવહારો અને સંબંધોમાં? ઓનેસ્ટલી કહેજો. બિલકુલ ગુંગળામણ નથી થતી. ગુંગળામણ એટલે બરાબર આમ ગરુને નાક દબાઈ દીધું હોય. કેટલાને નથી થતી? બહુ ઓનેસ્ટલી કહેજો. નથી થતી? નથી થતી? બિલકુલ નહીં?
બિલકુલ નથી થતી. ખરેખર કોઈ એવો પણ ભૂતકાળમાં અને વર્તમાનમાં અને આવનારા જે ભવિષ્યના ડરો પાલવ્યા હોય એમાંથી કોક એવો મને દાખલો તો બતાવો કે જ્યાં તમને બિલકુલ ગૂંગળામણ અનુભવ હશે નહીં. તો ગૂંગળામણ શાની છે? આ લોકડાઉનના સમયમાં જ્યારે છૂટ મળતી હતી ત્યારે ખરેખર વસ્તુઓ બહાર લેવા નીકળતા હતા જીવન જરૂરિયાતની, કે ગૂંગળામાંથી થોડીક વાર દૂર નીકળતા હતા. એવું જોવામાં આવ્યું છે કે જે પરમ આળસુ હોય ને એ ઊભું થઈને કે હું આજે લઈ આવું છું, લાવો દૂધ. ચાલતું હતું ને બધું જ બધાનું, બધા જ જીવન જરૂરિયાતના સ્તર ઉપર આવી ગયા હતા. કેટલાકને તો એ વખતે જ બોધ થઈ ગયો તો એક ટાઈમ ખાઈશું તો મરીશું નહીં, કારણ કે ઘરમાં કરીએ છીએ શું. અને ખરેખર તેને એક ટાઈમ કરીને એના શરીર આપોઆપ ઉતર્યા. વિચાર શૂન્યતા એ કોઈ વિચારોનો અંતિમ છેડો નથી. શું છે તમારી દ્રષ્ટિથી વિચાર શૂન્યતા? જાગરણ તરફનો એક ઈશારો ખબર પડી કે નહીં? વિચાર શૂન્યતા એ કોઈ એવી ટ્રેનનો છેલ્લો ડબ્બો નથી કે આ ગયો. પણ ટ્રેન, તમે બાંકડે બેઠા છો ને કોઈક નોનસ્ટોપ ટ્રેન ત્યાંથી પસાર થઈ તો તમે ક્યારેક નિરીક્ષણ કર્યું? તમે ચૂપચાપ એ જ જગ્યાએ જોયા કરશો ને તો ડબ્બા સરસરાટ પસાર થતા હશે, પણ જે ડબ્બાની વચ્ચેની જગ્યા છે ને, બે ડબ્બાની વચ્ચેની સ્પેસ, એ તમને ઘણીવાર સ્થિર જ લાગશે કે ત્યાં ને ત્યાં જ ઊભેલી છે. જોયું છે નિરીક્ષણમાં આવું? ટ્રેનો ચાલુ થાય પછી જોજો, 5 રૂપિયાની ખાલી પ્લેટફોર્મ ટિકિટ લેવાની અને આ ડબ્બો જોવા જજો. તો એ જે ખાલી જગ્યા ને એની પાછળનું કોઈ પણ ઓબ્જેક્ટ કે કોઈ બીજી ટ્રેન ઊભી છે કે કોઈ ઝાડ છે કે નૈસર્ગિક વાતાવરણ કે સામે કોઈ પ્રતીક્ષાપૂર્ણ બેઠેલો યાત્રી, એ ટ્રેન સાથે વહી જાય છે. જાગૃતતા અને વિચાર શૂન્યતા એ સતત વહેતા વિચારોની પાછળની અવસ્થા છે. એ જોઈ ગયું, એ તરફનું લક્ષ્ય થઈ ગયું તો ગમે તેટલી ટ્રેનોની એ વિચારોની આવન જાવન થતી હશે, તમે બિલકુલ એની સાથે ઇન્વોલ્વ નહીં થાવ. કોઈ કામમાં તલ્લીન હોવ છો તો સામે કદાચ તમારું પ્રિય ભોજન
પણ પડેલું હોય, એની સુગંધ પણ નાસાપૂટોમાંથી પસાર થતી હશે, તો તમે બિલકુલ એ તરફ અવેર નહીં હોવ. જેવા કોઈ કામની અંદર તમે તલ્લીન થઈ ગયા. બન્યું છે એવું? આમ ઓતપ્રોત, સમયનો કોઈ બોધ નહીં. આમ જુઓ તો 7 વાગ્યાના બેઠા હો તો 10, 10:30, 11 વાગી ગયા હોય. થયું છે એવું કોઈના જીવનમાં? તે શું હતું? શું હતું? બસ ત્યાં જે બીજી સાધારણ અવસ્થાઓમાં જે તમને સતત બોધ થતો હોય, કેટલા વાગ્યા હવે કોફી પીએ, કેટલા વાગ્યા હવે થોડોક નાસ્તો કરીએ, કેટલા વાગ્યા હવે થોડું આ કરી લઉં, એ જે ચિત્ત થોડુંક ભવિષ્ય ઉન્મુખ થતું હતું, એ સમયની સાથે લાગી ગયું. તમારા એ પેન્ડ્યુલમો ભૂત અને ભવિષ્યમાંથી એટલે જ ફરતા નથી કે જ્યારે એ ઘટનાઓ રચાઈ હતી ત્યારે તમે અનુપસ્થિત હતા, અને હવે તમે ઉપસ્થિત થયા, એ બાબતે જાગૃત થયા, ત્યારે પાછું ફરીથી એ ઘટનાને તમારા જીવનનો ભાગ બનાવવા માગો છો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? અત્યારે જે કંઈ પણ પીરસાઈ રહ્યું છે એના માટેનો સહેજ પણ એવો વિચાર આવે કે આજે નહીં તો કાલે, કાં તો કહે છે ને અપલોડ કરે છે, પછી શાંતિથી સાંભળી લઈશું. યુ હેવ ફિનિશ્ડ દેટ મોમેન્ટ. કદાચ શરીરથી અહીં પડી રહેલા દેખાયો છો, મન બીજી પ્રવૃત્તિમાં લાદી ગયેલું હશે. તો ધ્યાન જ્યારે બોલાય છે ત્યારે તમે તમારા વિચાર શૂન્યતા તરફના એ જાગરણમાં હોવ છો. એ જાગરણ જે કેનવાસો ઉપર વિચાર નામની કલ્પનાઓ દોડતી હોય છે, અંકિત થતી હોય છે, એ કેનવાસ તરફના તમે પ્રથમ જાગરણ બનો છો, જાગૃત બનો છો. એનો જ સમગ્ર સાર મહાઆરતીના પ્રથમ સ્ટાન્ઝામાં છે, પીડીએફમાં નથી. શૂન્યનો છેડો આવશે, શૂન્ય શિખર પર જાય. આ જે પણ બધા ઈશારાઓ છે એ વિચાર શૂન્યતાની શિખરો. જેની વાણી ગઈ તેના વિચાર ગયા. ત્યાં એક મૌન, ફૂલની અંદરથી જેમ સુગંધ મુખર થતી હોય એ રીતનું મૌન પલ્લવિત થવા છે. એ તરફની જાગૃતતા. ત્યાં એ કાયક, વાયક અને માનસ, આ ત્રણેય એક થઈ ગયા. ત્યાં મન એક ભિક્ષુક બનીને સામે બેસી રહ્યું કે એકવાર તો મારી સામે જો. પણ એની સામે જોઉં ત્યારથી જ એ ઉપાધિઓના પોટલા ચાલુ થઈ જાય છે. ખ્યાલ આવે છે? પ્રથમ સૂત્ર, ધ્યાન સાધના તમારા એ કેનવાસ, એ અંતસ્પટ ઉપર જ્યાંથી આ મન રૂપી નદી પ્રવાહિત થઈ રહી છે એના માત્ર જાગૃત સાક્ષી રહો. પ્રયોગમાં પસાર થઈશું. સમજણ મેળવી લીધી? શું પ્રયોગ કરી શકાય? ચાહો તો તમારા શરીરની દરેક દેહધર્મની ક્રિયાઓ, કર્મેન્દ્રિયોના સાક્ષી રહો. એ પણ પ્રવાહિતતા છે, એ પણ કંઈક સતત નિકાસ કરી રહ્યું છે. આર યુ અવેર ઓર નોટ? તમારું શરીર દિન પ્રતિદિન એ બરફ પીગળી રહ્યો છે. આ જે કર્મનો ઘોડો લઈને આવ્યા છો, જે પ્રારબ્ધનો, એ સતત મેલ્ટ થઈ રહ્યો છે. તો ચાહે સ્થૂળ લઈ લો, જુઓ કેમ શરીર આટલું બધું હાલક ડોલક થાય છે. કદાચ એ શાંત થવાનું પ્રેક્ટિસ તો નથી કરતું ને, જે છેલ્લું અંતિમ રિહર્સલ હોય છે.
સૂઈ ગયા પાછળ 2 જણ તો. એક દિવસ સૂઈ જ જવાનું છે, કોઈ ઉઠાડશે નહીં. પ્રેક્ટિસ તો નથી કરતું ને કે કેવી રીતે હાલક ડોલક વગર સતત સક્રિય ધ્યાન તો નથી ચાલતું ને. કંઈક ને કંઈક ચાલુ જ છે. ધ્યાન શબ્દ આવે ત્યાં જ ખંજવાળો કેમ ચાલુ થાય છે શરીરની? જોયું? શું થઈ જશે નહીં હલાવો તો શરીર? ચાર વાર હાથે કરીને હલાવે પાછળ. લે તારે જેટલું બોલવું એટલું બોલ. સહેજ એવી મોમેન્ટ આવતી હોય છે ને પાછા તમારા દુખાવા, તમારું શરીર તમને મોમેન્ટથી એ પલ એક જ ક્ષણની છે, એક ક્ષણ સુધી તમને પહોંચવા નથી દેતી. એટલું તમને બોધ છે. એક જ સેકન્ડની બસ એ વાર હોય છે, ચિંગારી લાગવાની જ હોય છે અને તમે ત્યાંથી પાછા આવી જાઓ છો એ હાલક ડોલકની આખી સાંસારિક પ્રવૃત્તિઓમાં. બિલકુલ અફસોસ નથી થતો એ બાબતનો. એ ગેરંટી કાર્ડ લઈને આવ્યા છો 20-25 મનુષ્ય અવતાર. નોટ ટુ વરી. છે કોઈ એવી ગેરંટી? કેટલાનું પ્યોર મનુષ્ય યોનિ છે અત્યારે? એમ કહેશો મને અહીં બેઠેલા આમથી તમે પ્યોર મનુષ્ય યોનિ જ છો? બિલકુલ પાશ્વિક અસરો નહીં. બિલકુલ આમ લેશ માત્ર એક કાઉન્ટિંગમાં ના આવે. કેટલા ટાઈમે, એક્ઝેક્ટ ટાઈમે ખાવાનું ખાય? જસ્ટ રેઝ ધ હેન્ડ. એક્ઝેક્ટ ટાઈમે જ ઊંઘી જાય. જજમેન્ટ કાઢે છે શું બોલશે એટલે જોઈએ. 1-2 પકડાય પછી હાથ ઊંચો કરીએ. એટલા તો હવે થયા. હજી ચાલુ છે પશ્યના. મને કોઈની દેખાતી નથી. આ બાજુ વીવીઆઈપીસ ઉપરામ અવસ્થામાં જ બેઠેલા સદાય. આપણે હરખા એક લેવલ વાળા. પંચ પરમેશ્વરો 1 2 3 4 5. શરીરે તમને કયા સ્તરે મૂકી દીધા કે તમે ઉચ્ચ આસન ઉપર આવી ગયા? વિચારો. અને શું કહેવાય? પરવશતા કે સ્વાધીનતા? શું કહેવાય? થયા ક્યારે જાગૃત? મન તો બોલો બધાને થતું હશે નીચે બેસવું છે, પણ કયું મન પાછું ઉપર ખુરશી બેસવા માટે મજબૂર કરે છે? લાવનાર કોણ? તો હજી શું કરી રહ્યા છો? ખુરશીમાં બેસીને એને પ્રોત્સાહિત કરી રહ્યા છો કે એનાથી વિમુખ થઈ રહ્યા છો? જે મન એ કદાચ તમને ઈશારો કર્યો કે નીચે બેસીશ, ડૉક્ટરે કહ્યું છે ફલાણું થાય છે, ઊભું થતાં વાર થાય છે,
એટલે તમે ખુરશી ઉપર બેસો છો તો આમ ફટાક દઈને આમ ઊભા થઈને આમ આવીને જઈ શકો 5 કેમ? શરીરને એક સમસ્થિતિ ના આપી દીધી તમે ખુરશીમાં બેસીને? આ વસ્તુ નીચે બેસનારાઓએ ભૂલશો નહીં કે તમારો પ્રોગ્રેસ હજી સારો છે. બસ સહેજ ચૂક અને આ અવસ્થાએ આવીને બેસી જશો. પણ એ અવસ્થાની જે ગ્રસિતતાઓ આવી જાય છે, બસ ત્યાંથી ઉપાધિઓ ચાલુ થાય છે. બેસજો, મને કોઈ વાંધો નથી. ખાલી એ વસ્તુનો પ્રયોગ કરીને તમને અહેસાસ કરવાની કોશિશ કરી કે તમે એને વધારે મુક્ત કરી રહ્યા છો કે વધારે એને પોષણ આપી રહ્યા છો. ચેક કરજો. શું કરીશું હવે? શાનો? સતત ચાલતી દરેક પ્રવૃત્તિઓ પશ્યતાઓ જ છે, પશ્યનાઓ જ છે. તમે જોઈ રહ્યા છો એ મને સંપૂર્ણ રીતે જોઈ રહ્યા છો. આ દાખલો જોઈ રહ્યા છો? તમારે આપવો છે, સંપૂર્ણપણે આપવાની કોશિશ કરજો. દાખલા તરીકે ગુસ્સો જે આવ્યો છે એ એક ભાવનાનું સ્વરૂપ છે. આપણે ગુસ્સો કર્યો એ ભાવનાઓ જાગૃત થઈ છે. એની અગેન્સ્ટમાં મન, એની અંદર ગુસ્સાને કનેક્શનથી મન એકદમ એગ્રેસિવ હોય છે. એના મન જે છે એ શાંત થતું નથી. અને આપણો ઉદ્દેશ્ય છે મન શાંત કરવાનું ધ્યાન, મન શાંત કરવા જે આનો સમન્વય લાવવા માટે પશ્ચાતા એટલે પાછળ રિવર્સ કરવાનું માટે. એટલે મન તો શાંત થતું નથી અને મનને શાંત કરવા માટે જે ભાવનાઓ જાગૃત થઈ છે એ ભાવનાઓ અને મન શાંત કરવા માટેનું સમન્વય કરવાનું અને એ બેવને એકબીજાને મેળવવાના. ઇટ ઇઝ પશ્ચાતા. એઝ પર માય નોલેજ. આટલું જીવન વ્યવહારમાં પણ આવું બોલો ને, એઝ પર માય ઓપિનિયન. હા, કંઈ થોપતો નહીં તો ઘણા બધા ક્લેશો ત્યાં જ અટકી જાય. આટલું બધા બોલવાનું ચાલુ કરજો. કશું કહો ને, કોઈ વસ્તુ ખરીદવા જાઓ, એઝ પર માય નોલેજ આટલી વસ્તુની પ્રાપ્તિ થશે. એક્ઝેક્ટલી તમે કિલો આપી શકશો? એટલે પેલો કે કિલો જ છે, ત્યાં તો હોતું નથી. ત્યાં તો નોટ ગણીને લેવાય છે. ત્યાં તો એ કાઉન્ટર ઉપર સતત નજર હોય છે. 100ની થઈ ગયા પછી થપ્પી પણ પાછી હાથને એ થૂક ને એનાથી અને પાછો એનો કહેવાય ને એનો અભિષેક કરવો જ પડે છે. મન ખરેખર શાંત કરી દેવું છે. મન શાંત થઈ શકે ખરું? ના થાય ને. દરિયો શાંત થઈ શકે? દરિયો શાંત થઈ શકે? દરિયો થઈ શકે, મન થઈ શકે? થઈ શકે? જોયો કોઈ શાંત દરિયો? આ તમે એવી ડેફિનેશન આપવાની કોશિશ કરો છો, શાંત મન. મન એ જ અશાંતિ. મન સ્વયં જ અશાંતિનું સ્વરૂપ છે. અમની અવસ્થા એને કદાચ તમે શાંતિની નજીક લઈ શકો. દરિયો જ્યારે આખો સિમટાઈ જાય અને જે ભાગે માત્ર બેટ રહે છે એને તમે કહી શકો. અને જ્યાં સતત મોજાઓ કે સતત એની ધારાઓ જે વહેતી હોય છે
મનનું પણ આવું જ છે. દરિયો ઉલેચી શકો કે ચાલ હે શાંત દરિયા, તને હું શાંતિની જગ્યાએ લઈ જાઉં? ઉલેચી શકશો? મનનો સહન તો ચંચળ જ છે. અનુભવમાં છે. બીજી વ્યાખ્યા આવી, પાછું ચંચળ. આ જવાબ કોણે આપ્યો? આ તમને જવાબ કોણે આપ્યો? ક્યાંથી આવ્યા? મન જેવું છે એવો જ જવાબ મનમાંથી જ નીકળ્યો. મને જો શાંતિનો ખરો સ્વાદ કે પોતાના સ્વરૂપનું સહેજ પણ ભાન એને થયું હોત તો પણ એ પડછાઈ છે. પડછાઈને પ્રકાશનો શું બોધ? એ તો પ્રકાશ જ્યાંથી અવરોધાય છે ત્યાંથી એની પ્રતિછાયાનું એક અન્વેષણ છે માત્ર. પડછાયો કે તમારું શરીર, બેમાંથી રિયલ શું? આપણે પહેલા દાખલો આપ્યો હતો કે નદી કિનારે કે કોઈ ધોધ આગળ આપણે ઉભા રહીએ, ધોધ એ મન છે, એ તો ત્યાં છે, એ વહેર જ નથી. પણ આપણે ઉભા રહ્યા છે, આપણે જો તો ખરા. આટલા દિવસોથી ચાલનારી આ પ્રક્રિયામાં એ જ બતાવવાની કોશિશ કરું છું કે તમે મનમાં છો કે મન તમારી અંદર છે. આ વિચારોનો પ્રવાહ જે દેખાય છે એ ક્યાં દેખાય છે? તમારી આગળ કે પાછળ? ક્યાં દેખાય છે? શબ્દને તો પકડો, વિચાર દેખાય છે? નથી દેખાતા? તો શું ચાલે છે અંદર? આ દરેકની અંદર હવે જુઓ તો એને દેખાય છે. દેખાય છે. ગુણધર્મ શેનો છે? આંખનો છે, કાનનો છે? જોઈએ છે, દેખાય છે. પશ્યતા, પશ્યના સંસ્કૃત શબ્દ થોડો વિશિષ્ટ. આવું આમ રાખો તો લાગે ધ્યાન, વિપશ્યના. બાકી ધ્યાન તો કઈ છે જ. આવું કંઈક વિશેષ નામ અડાડો તો જ તમને ફિલિંગ આવે ને. દેખના ધ્યાન આવું રાખું તો જોવાનું ધ્યાન, આ તો ધ્યાન હોતા હશે. લે પણ એ જ છે એનું ટ્રાન્સલેશન. દેખાય છે વિચાર, એ ગુણધર્મ આંખ સાથે છે. તો આંખનું કામ શું છે? સારું જોવાનું, ખરાબ જોવાનું? કેમ જોવું શબ્દ સાથે સારું ને ખરાબ એક સાથે ના આવે? ખ્યાલ આવે છે? જોવું શબ્દ સાથે ખરાબ અને સારું ના જોઈન્ટ થઈ જાય? કે ખાલી એકલું જોવું? આંખ સાથે ખાલી જોવું શબ્દ પર્યાપ્ત છે કે સારું જોવું કે ખરાબ જોવું એડ કરવું જરૂરી છે? બોલો. જોવા સાથે આંખને કોઈ સંબંધ છે કે સારું જોવું કે ખરાબ જોવું એની સાથે આંખને સંબંધ છે? જોવા સાથે. તો સારું ને ખરાબ એ ક્યાંથી આવ્યું? કોઈ જ તમારી સામે ના હોય, કોઈ જ નહીં, તો આ ગુલાબ તમારા માટે સારું કે ખરાબ? વિચારીને જવાબ આપજો. કોઈ જ બીજા ફૂલ નથી તમે જોયા, આ જ ફૂલ ખરાબ કે સારું? તો ખરાબ શું? મેં કહ્યું કોઈ જ બીજું ફૂલ નથી જોયું તમે, ખરાબનો અનુભવ નથી. એટલે સારું?
તમારા શબ્દો પણ એકબીજાને ઓશિયાળા છે. જો ક્યાંકથી કોઈક શબ્દ આવે છે, એ તરફની પણ જાગૃતતા એ વિચાર શૂન્યતામાં લઈ જાય છે, એ પણ ધ્યાન બને છે. તમે ફૂલ જ પહેલી વાર જોયું, જંગલમાં જાઓ ને કોઈક જંતુ કે કોઈ પક્ષી કે કોઈ ઝાડ કે કોઈ પાંદડું પહેલી વાર જોયું, તો કઈ રીતના તમે જજ કરો છો એ ક્યારે તમને ખ્યાલ રહે છે? હાઉ યુ આર જજિંગ. કમ્પેરિઝન ના હોય ત્યાં સુધી તમે જજ નથી કરી શકતા. કોર્ટની અંદર પણ વાદી ને પ્રતિવાદી હોય ત્યારે તો જજમેન્ટ નીકળે છે. તો શું જજ કરવું તમારે? શું જજ કરવું છે? કમ્પેરિઝન્સ? ગુલાબનો ફૂલ ને મોગરાનો ફૂલ છે કઈ જજ કરવા જેવું? એક સફેદ ને એક આ બધા ભેદ, એક ગુલાબી એક સફેદ. આંખનું કામ એ છે? આંખનું કામ ભેદ વૃત્તિ જગાડવાનું છે, તો ક્યાંથી જાગી? એ તરફનું જાગરણ. આંખે કશું કહ્યું? વેટ વેટ, સી રેડ વ્હાઇટ કહ્યું ક્યારે? દર્પણે ક્યારે તમને કહ્યું? કહ્યું? રોજ દર્પણની સામે રહેનાર વ્યક્તિઓ કહ્યું? કોણ આપે છે જજમેન્ટ? હા, સીધા પહોંચી ગયા મન જોડે. ક્યાંથી આવે છે જુઓ તો ખરા. એ જોવું જ વિપશ્યના. સતત ખુલ્લી આંખે જુઓ. કારણ કે બીજો છેડો અહીં રહેલો છે, ભૂલશો નહીં. પુલમાં એક જ બાજુ છેડો હોય ને વચ્ચે પુલ આવે ને પછી બંધ થઈ જાય ને આ બાજુ કોઈ છેડો જ ના હોય, જઈ શકો? જઈ શકો? કે આમ પાછળ જઈને થોડી ફલાંગ મારીને પહોંચી જઈએ વચ્ચે અને પછી જઈએ? જઈ શકો? ક્યાંથી નીકળે છે આ બધી? આ ધારાઓ જુઓ તો ખરા. મૂળ ધારા દરેક કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો સીધી મૂળ શક્તિઓ સાથે જોડાયેલી છે. તમારો વ્યવહાર, તમારો સંસાર તમારા માટે મનનો ઘાટ ઉત્પન્ન કરે છે. ના, બોલ તો ટપ્પી પાડીને જ મોકલવો જોઈએ ને, ફૂલ ટોસ થોડી રમાય. બીમાર પડ્યા તો ડૉક્ટર જ સાજા કરે, જાતે થોડી કરાય. થાય કશું જાતે? થાય કશું? થતું હશે? ડૉક્ટર તો જોવે જ ને. આપતા વિચાર કરશો હવે જવાબ. બીમાર તો જાતે જ પડાય ને, કે કોઈ બીમારી જોવે? બીમાર તો જાતે જ પડાય ને, કે બીમારીનો આધાર લેવો પડે? કોઈ રોગ જોવે ને. પડવા મળી હવે સમજણ? પડવા મળી? એટલા ધુમાડાઓ આંખની સામે છે ને એ ખરું જોઈ જ નથી શકતા. એટલા ખોટા અવાજો કાનની આજુબાજુ ઘુમડીઓ ફરે છે ને કે સાચો અવાજ જેને કહેવાય, એક ધ્વનિ કહેવાય, એક તરંગ કહેવાય, એનો પણ તમને સ્પર્શ ક્યારે થયો નથી. એ વર્જિનિટી આંખની કે કાનની ક્યારે અનુભવી જ નથી. કોરી ધક્કડ, ફ્રેશ, હમણાં જ નિત નૂતન ખીલેલી. અનુભવી છે? સુઈ ગયા? તમને જ કરું કે મને સામે કરે?
અમે બેઠા હતા ને, ઊંઘતા હતા ને. બોલો. જો ખરા અર્થની અંદર હવે કોઈ કલ્પનાઓ ના કરશો. જે મૂળ વસ્તુ છે, મૂળ વસ્તુની વચ્ચે કંઈક કોઈક દલાલ ઊભું થઈ જાય છે, કોઈ વચ્ચે એવી એજન્સી આવી જાય છે. એજન્સીના આવવાના તે જો આ દાખલા આપ્યા ને, જોવાનું કામ છે, જુઓ જ. સારું કે ખોટું ના જોશો, અને ભૂલશો નહીં સારું ને ખોટું પણ તમારી અંદરથી આવે છે. તમને ક્યારેય જજમેન્ટિવ નેચર સિવાયની એ નૈસર્ગિકતા તરફનો બોધ છે? સીધું રોકડું. ભૂખ લાગી, અગ્નિ જાગી, એને તૃપ્ત કરવા માટે ખોરાક પતી ગયું. તરસ જાગી, એને જે રસ આપો, તરસ તૃપ્ત થઈ ગઈ. ઘણીવાર સીધો કોન્ટેક્ટ સારો પડે કે વાયા વાયા, કે જે તમને મૂળ સુધી પહોંચવા જ ના દે ક્યારે. આંતર પ્રવેશની પ્રાર્થના કરીને સીધા દરેક જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, હાલ પૂરતી 2 જ જ્ઞાનેન્દ્રિયો સાથે રાખજો, કાન અને આંખ. અને બસ ભૂતકાળ સામે આવે, એની સાથે જેવો છે એવો પસાર થઈ જવા દેજો. કોઈ ભવિષ્યની કલ્પનાઓ સામે આવે, એને પસાર થઈ જવા દેજો. કંઈ જ ના આવે તો જે છે બસ એના જ જ્ઞાતા અને દ્રષ્ટા રહેજો. થઈ શકશે કે સફેદ વ્હાઈટ, સારું સુંદર ખરાબ, જજમેન્ટિવ નેચર, કોઈ વસ્તુને જજ ના કરશો. જજ ના કરી સીધી સુરતની ધારામાં, જજ કરી મનના ઘાટે. પ્યોર વિપસના કરવાની કોશિશ કરજો. કરવો પડશે ત્યાં પુરુષાર્થ. શેના માટે? કે સારું ને ખરાબ આ 2 તથ્યો આવે નહીં, કે જે ઉધાર છે, મનનો ઘાટ છે, સંસારે લાદેલા છે, રિપીટેશન્સ છે સારા ને ખરાબના. માત્ર જ્ઞાનેન્દ્રિયો થકી આ પક્ષી જાય તો તમે કયા પક્ષીને પેલા પક્ષી સાથે કમ્પેર કરશો? એ શું બોલી ગયો અને શું સમજી ગયા તમે? ખ્યાલ આવે છે? થોડીક મિનિટો પણ કોક ક્ષણ કંઈક સ્પર્શ કરી જાય, કંઈક પલ્લવિત કરી જાય તો એનાય સાક્ષી રહેજો. ડોન્ટ જજમેન્ટિવ. હા હા હવે થવા માંડ્યું, હા બસ આની રાહ જોતો હતો. ડોન્ટ ડુ દેટ. એ રોમે રોમ પુલકિત થાય તો એ પરમ ઘટના જે આ જ ક્ષણે થઈ રહી છે બસ એના સાક્ષી રહેજો. ડોન્ટ ઇન્વોલ્વ થશો એની સાથે જ જજમેન્ટ થશે. આટલો પુરુષાર્થ રાખજો. પ્રવેશ કરીએ. આંતર પ્રવેશની પ્રાર્થનાઓ એ જાણે એલિજિબિલિટીઓ છે. એલિજિબિલિટીઓ આંતર પ્રવેશની પ્રાર્થનાઓ સાથે ક્રિએટ કરતા જાઓ. પોતાની લાયકાત તપાસતા જાઓ કે જે આંતર પ્રવેશની પ્રાર્થનાઓની લાયકાત છે બસ એને સાથે રાખજો. વૃત્તિઓ સર્વ સંકેલી સદાય નિજ સ્વાંતરે સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો અડગા કરી વિખરેલી વિકરાળે જ વર્તી
સદા સર્વની. યોગી રાજ અગાધ એક શરણું, સાચું સદા સર્વને. જગનો નાથ રહે નહીં ઉર્વિશે, ભટકું નહીં ભૂતલે. સોહમ 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 શબ્દ સદા વસે ઉર્વિશે, વિરમું વિભુ સ્વાંતરે. વિરમું વિભુ શાંતરે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહો. આ કર્ણેન્દ્રિયો અને આંખની જે કંઈ પણ ખબરો તમારા સુધી પહોંચે ઇન્દ્રિયો થકી, એ ખબર જ્યાં પહોંચી રહે છે ત્યાં જાગૃત રહો. દરવાજામાંથી કોઈ સ્ટેજની સમક્ષ ચાલતું ચાલતું આવતું હોય ને તમે એને ચૂપચાપ દરવાજાથી લઈ છેક એ સ્ટેજ સુધી તમે એને જોયા કરો. એ જ રીતનું આંખ અને કાન થકી જે કંઈ પણ ભીતર તેની અસરો પહોંચે છે, એ અસરો જ્યાં સ્પર્શ થાય છે, એ સમગ્ર સેતુઓને કોઈ જ જાતના નિર્ણય વગર, કોઈ જ દ્વંદ્વ વગર, સારા ખોટાના માત્ર નિરીક્ષણમાં લો. જાણે એક મૌન સીસીટીવી કેમેરા દરેક વિચારના એ તરંગોને જોયા કરો. તરંગો શબ્દો જ્યારે સંભળાય ત્યારે માત્ર ને માત્ર એ કખ ગ ને બારખડીઓ એક મોટા પાત્રની અંદર ભેગી કરીને જાણે નદીમાં વહેવડાવી દીધી હોય, અને એ અરસપરસ અલગ અલગ શબ્દો બનીને બસ એ વહી જતી હોય. એક તરફથી એ કખગની બારાખડીઓ જ છે, એ અલગ અલગ સ્ક્રીનશોટો જ છે જીવનના, કે જે તમારી ગેલેરીમાં નોન સીન્સ, અનસીન્સ, અનએક્સપિરિયન્સ, અનઅનુભવિત, નહીં દેખેલા, નહીં જીવેલા જ પડી રહેલા છે. એ જ ઢગલાઓ વારંવાર ફર્યા કરે છે. માત્ર જોઈ લો, જાણી લો. જાણવું એટલે જ્યાં એની અસર પહોંચે છે, આંખ થકી એ દેખવાની ક્રિયા પૂર્ણ થઈ રહી છે અને એ જાણી રહ્યા છો, ત્યાં એ સંબંધ, એ વ્યવહાર પૂર્ણ થયો. કાન થકી જે કંઈ પણ સંભળાય એ પ્રતિધ્વનિઓ, એ ભૂતકાળની જે કંઈ પણ ધ્વનિઓ સંભળાય તેના માત્ર સાક્ષી રહો. ધ્યાન સૂત્રનું 2 સંયોજન. જાગરણ, સતત સતર્ક રહો. કે જે બંને શૂન્યમાંથી કોઈ સર્જન થઈ રહ્યું છે, વિચારની ધારાઓના માત્ર સાક્ષી. જસ્ટ બી એ સિયર. માત્ર જોયા કરો.
બંને ઇન્દ્રિયોનો વારાફરતી પણ ઉપયોગ કરી શકો છો. થોડીક વાર વિચારોને જુઓ, થોડીક વાર આંખની પ્રક્રિયા તરફથી સતર્કતા કાન તરફ લઈને સમગ્ર અસ્તિત્વની અંદર આ ગૂંજતી આ ધ્વનિઓ, આ શબ્દાવલીઓ, ચાહે યાંત્રિક, માનવીય, પાશ્વિક, બસ તેને માત્ર સાંભળનાર બનો અને એ જે પણ નાદ પોતાની ભીતર પડી રહ્યો છે તેના સાક્ષી રહો. અથવા તો એ ગુરુ આજ્ઞા પ્રમાણે એ પ્રાર્થનાની અંદર બોલાતા શબ્દોથી પણ દૂર રહો. જગનો નાદ રહે નહીં ઉર વિશે. સોહમ શબ્દ સતત અનુસંધાન, એ નાદાનુસંધાન, શ્વાસોશ્વાસની એ સરસરાહટો, એ હરકતો ઉપર સક્રિય રાખો. જો ચાહો તો આંખને શ્વાસોશ્વાસના આવન જાવન ઉપર પણ આંતરિક દ્રષ્ટિ રૂપે કેન્દ્રિત કરો. બસ આટલો જ પુરુષાર્થ, અને જે ઘટે એ ઘટવા દેજો. આ યોગ્ય પુરુષાર્થ છે. થોડીક વાર ચૂપ રહીશ. બસ બંને ઇન્દ્રિયોનો વારાફરતી ઉપયોગ કર્યા કરજો. કોઈ અભિપ્રાયો ના આપશો, કોઈ જજમેન્ટ ના લેશો, કોઈ દ્વંદ્વો સારા નરસા, પસંદ ના પસંદમાં પડશો નહીં. જો આ ઘટની અંદર એ સોહમ ની ધ્વનિ તરફનું જાગૃતતા, અથવા એ ક્યાંથી ઉઠી રહી છે ને ક્યાં શાંત થઈ રહી છે એ તરફ રહેશો તો બિલકુલ સંસારી મન તમને વિચલિત નહીં કરે. ચાહો તો સંસારી મન તરફ જાગૃત રહો, ચાહો તો એ આધ્યાત્મિક ઉન્નતિઓ તરફ લઈ જતી એ ઉન્મની અવસ્થાઓ, એ અમન તરફ જાગૃત રહો. સાથે એ મનને બેસાડજો. તેના સમગ્ર પારિવારિક કાર્યવાહીઓને પણ બતાવજો. બુદ્ધિ ગમે તેટલા છેડા બતાવે, ગમે તેટલા રસ્તા બતાવે, તમે માત્ર એક નિરીક્ષક બની રહેજો. બુદ્ધિને કંઈ જ ના પૂછતો કયા રસ્તે જવું, કયાના રસ્તે ના જવું. સંપૂર્ણ જાગરણ. મૂળ શબ્દમાં જે રહે તેની વર્તીઓ કહી ન જાય. જે સતત એ સોહમ અનુસંધાનમાં રહેશો તો વૃત્તિઓ સાંસારિક મનમાં બિલકુલ નહીં રહે. સતત તેના પ્રેક્ષક બની રહો, એ નિરીક્ષક બની રહો.
આ અંતર અભ્યાસ કરવાથી આ શ્રવણની શક્તિ, જો નાડા અનુસંધાન કરતા હો તો આ શ્રવણની શક્તિ પૂરતી જાગૃત અને સંવેદનશીલ થતા આ સમગ્ર રચનામાં રહેલી એ ચૈતન્ય ધાર શબ્દ તરીકે સંભળાય છે. અંતર્મુખ અને ઉર્ધ્વગામી વલણ ધરાવતી આ સુરત મગજમાં થઈને વહેતી એ ધારની સંગાતે એ ગાજી રહેલી ધ્વનિ કે ધૂનનું અભિવ્યક્ત ધ્યાન, આ શ્રવણ એ જ સુરત શબ્દ યોગ. મનની કે કાળની પણ ધારના અંતરના અવાજ રહેલા છે, પરંતુ તેને છોડી દેજો. એ બહિર્મુખ વલણ અને અધોગામી યાત્રાઓ કરાવશે. માત્ર આંતરિક ધ્વનિ તરફની જ સમગ્ર યાત્રા. સતત જાગરણ, એ જ જાગરણ વિચારોની શૂન્યતાઓ બક્ષી જશે. દરેક વિચાર પ્રત્યે જાગૃત રહો. નોન જજમેન્ટિવ, એ જ વિચાર શૂન્યતા. અભિપ્રાયોથી મુક્ત રહો. અભિપ્રાય આપવામાં બિલકુલ ઉતાવળ ના કરશો. જેમ દર્પણ સામે ઊભેલા કોઈ પણ ઓબ્જેક્ટની માત્ર એક ખ્યાલ આપે છે, એ જ રીતનું આંતરિક ચિત્ત વિચાર શૂન્યતાનો ખ્યાલ આપશે. પણ દર્પણની સામે એ અંધારામાં ઊભેલા હશો તો કદાચ કોઈ જ બોધ નહીં થાય. એના માટે એક જ એ પ્રકાશની એ સ્વિચ દબાવશો, એ બલ્બ ઝળહળી ઉઠશે અને તમે તમારી જાતને નિરખશો. એમ સતત જાગૃતતા, એ જ તમારું પ્રતિબિંબ તમને દેખાડશે. જો સહેજ મૂર્છા, સહેજ તંદ્રા, અજાગૃતતા અને તમે ખરી પડશો એ અંધકારની અંદર, એ તંદ્રાની અંદર. જાગૃત રહેજો.
3 વાર એ નાદને ઉદ્ઘોષ રૂપે પોતાની ભીતરથી પલ્લવિત કરીએ. ત્યાં પણ સંપૂર્ણ સજગતા રાખજો અને નાદ તરફની ધ્વનિઓ જે કંઈ પણ તમારી ઉપર જેના તરંગો આચ્છાદિત કરે એ તરફ સંપૂર્ણ સતર્કતાઓ રાખજો. આત્મવંદનાના 3જા અને 4થા શ્લોકને સમાહિત કરીશું. કંઠસ્થ હોય, હૃદયસ્થ હોય તો ત્યાંથી સાક્ષી રહેજો. જો માત્ર શ્રોતા છો તો જે એના તરંગો તમારી અંદર સ્પર્શ કરાવે એ સ્પર્શ કરીને જ ઉપસ્થિત થજો. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો. કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ ઓમકારાય નમો નમઃ. યોગાવિરામં સમવાપ્ત કામં પુણ્યં પ્રશાંતં ગુરુસંતરામં. વચઃ પ્રસૂનાંજલિભિર્નિકામં નમામ્યહં तं ભુવનાવિરામં. નમામ્યહં तं ભુવનાવિરામં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ
શાંતિ. હાથ ખૂબ ભાવથી મુખ પર સ્પર્શ કરી જે કંઈ પણ આંતરિક અનુભવો આજના વર્તમાન કાળમાંથી મુક્ત થઈને એ પરમ અનુભવ તરફની એક નિસ્વાર્થ અભિલાષા સાથે આ સંસારમાં જાગૃતતાપૂર્વક ઉપસ્થિત થઈએ. જય મહારાજ. શબ્દ પ્રયોગ થાય છે અનુભવોથી પણ મુક્તિ. એનો મર્મ સમજી લેજો. સતત પ્રાપ્તની પ્રાપ્તિ છે. અંદર એ પડેલું જ છે. એ પડેલા તરફનો બોધ, એ અનુભવ સતત અંદર વર્તાયા જ કરે છે. એ તરફનું તમારી સજગતા એ લઈ લીધા પછી એની અંદર સતત રહેવું એ પણ એક પ્રકારનું બંધન છે. એટલે એક પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ જઈને એ મુક્તાનંદની અંદર રહેવું. નાદ સાધના તરફ આગળ વધવા માટે થોડુંક ગૃહ કાર્ય આપું છું. સાધના પદના એડવાન્સમાં વધેલા હાલના વર્તમાન એ સેવા સાધનાના સેવકોએ કરેલી એ સાધનાઓ છે, તેમ છતાંય તમારે ફરીથી કરવાની રહેશે, જેને નાદ સાધના કહેવાય. સમજી લેજો. એ કરશો તો જ આગળનું નાદ સૂત્ર અનુભવમાં આવશે. ઓનલાઈન સાધકોને પણ આ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય કરીને જ બીજા દિવસના સાધનામાં પ્રવિષ્ટ થવું. સૂફીઓએ તેને નાદ ચાલ્યા કહ્યું. 40 દિવસની સાધના હોય છે. જો એ વર્તાય, તેની સૂક્ષ્મતાઓ બક્ષવા માંડે તો ભલે 15 દિવસની શિબિર પૂર્ણ થાય, તમે 40 દિવસ સુધી કન્ટિન્યુ રાખી શકો છો. શું કરવાનું છે એ સમજી લેજો. કારણ કે આ સાધકોએ કરી ત્યારે એમની પણ ઘણી બધી નાની નાની અણસમજો, એક નિયમ છે, એ નિયમને આધીન થઈને ફરીથી કરવી પડતી હતી. નિયમ પહેલાં પહેલો તો એવો છે કે 40 દિવસની સાધના છે, એટલે કે દિવસ પડવું ના જોઈએ. જો ભૂલી ગયા, એટલે કદાચ 30 દિવસ કરી હોય ને તો કાલે ભૂલી ગયા અને પરમ દિવસ કરી દઈશું એમ નહીં. ત્યાંથી ડે 1 ચાલુ થાય છે. તમને એમ થશે એવું શું હશે, એવું થોડી હોય, યાદ ના રહે. પણ એ સાધનાનો કાળ છે. રાત્રે સમગ્ર તમારી ક્રિયા કર્યા પછી જ્યારે બેડમાં જાઓ ત્યારે કરું. બોલો, ભૂલી જાઓ ને. પહેલાં તો યાદ આવવું એ જ મુશ્કેલ કે આ કરવાનું છે. એટલે ડે 1 ક્યારે સ્ટાર્ટ થાય એ તમારી ઉપર છે. અને બીજું જ્યારે સવારે ઉઠો એની સાથે કરવાનું છે. બોલો, યાદ રહે ને સવારે ઉઠીને? એટલે ત્યાં શરત મૂકી કે ડે 1 જો ચૂકી ગયા તો આઈધર નાઇટ આઈધર મોર્નિંગ. જો બંને ચાલુ રાખ્યું યથાવત તો પછી બીજે દિવસે ડે 2. તો સાધના ક્રમશઃ સમજી લેજો. નોટ પેન હોય લખી લેજો. ઓનલાઈન સાધકો જ્યારે આ સાંભળો ત્યારે પણ તમારી જોડે ઓડિયો વિડીયો પડેલો હશે, પણ લખી લેજો, પોઝ કરી કરીને. પણ તો કરવાનું એવું છે, કાઢી લો પેન નોટ.
ડિજિટલ યુગ છે, મોબાઈલનો પણ ઉપયોગ કરી શકો. કારણ કે જો સહેજ ચૂક્યા તો ફિનિશ એની પદ્ધતિથી. કારણ કે નાદ સાધના પહેલાં નાદ શ્રવણ કરવું પડે. આ સોહમની સાધનાનું એક આ અભ્યાસ છે. તો જ તમે નાદ સાધના કરવા માટે અધિકારી થાઓ. કારણ કે નાદ સાધનાનું સૂત્ર છે અનહદ નાદ પ્લસ વિચાર શૂન્યતા. તો એ અનહદ નાદની પ્રાપ્તિ માટે તમારે આ કરવાનું છે કે જ્યારે સવારે અહીંયા આવો ત્યારે અનહદ નાદનો એક અનુભવ થયો હોય તો તમે અહીંયા નાદ સાધના કરી શકશો. તો રાત્રે બધા જ દેહ કર્મોથી મુક્ત થઈ જાઓ. બધા જ, ફરીથી રિપીટ કરું છું, એ કર્મોથી મુક્ત થાઓ. અને જેવા બેડ ઉપર આડા પડો એટલે પહેલાં અત્યારે પ્રયોગ થોડોક કરી લો એટલે તમને ખ્યાલ આવે. આ તમારી હાથની હથેળી બનાવીને કાન ઉપર સ્થાપિત કરો. જમણા કાને પહેલાં સ્થાપિત કરજો. હવે ડાબા કાને સ્થાપિત કરો. ખબર હતી? બેવ હાથે નહીં કહ્યું ને, એટલે જ લખવાનું કહ્યું. કારણ કે ખબર હોય માણસ હું છું કે હું કરી શકતો હોઉં ભૂલ, તો તમે કરી શકો. આ ઓનલાઈન સાધકોને પણ વિનંતી કે જે ભૂલો અહીં કરી, જાગૃતિબેન એક ફોટો પાડ લો આ બે કાનવાળો, એટલે હું આ જ્યારે બોલાતું હોય ત્યારે નીચે એ જ ફોટો મૂકું કે આવી ભૂલ કરવી નહીં કરી. નહીં ઊભા થાય, પાડી લો, ખરેખર કામનો છે. બધા બે હાથ મૂકો ફટાફટ, ચલો, સમય બગડે નહીં કોઈનો. એટલે નીચે હું એક્ઝેક્ટલી આ ટેગલાઇન મૂકીશ, અહીં ઊભા રહીને કે આવી ભૂલ કોઈએ કરવી નહીં. નહીંકર આ જ ભૂલ એ બચારા ઓનલાઈન સાધકો પણ કરશે. બચારા કોઈ નથી આ સાંભળો ત્યારે પણ એક મનુષ્યની આ પ્રજાતિઓનો વિશેષ અનુભવ જે દરરોજ લઈ રહ્યા છે એનું જ તમને સ્ટેટમેન્ટ આપીએ છીએ. તો આવી ભૂલ આ ફોટા નીચે દેખાય છે એ બિલકુલ કરવી નહીં. એક કાન આય પાડી લો, જમણો કાન એ જમણો હાથ રાખી ખોબો બનાવજો. આમ સીધો અડાડવાનો નથી, ખોબો બનાવજો. અને એ ખોબામાં સાંભળો. કંઈ સંભળાય છે? ડાબા હાથે, ડાબા કાનથી. નહીં પાછો જમણો આમ ફેરવીને આમ લગાડે. સંભળાય છે? ના સંભળાય તો આંખ બંધ કરો. કલ્પનાબેન, ખોબો કોને કહેવાય? બસ એટલો જ વરે છે. સંભળાય છે? સંભળાય છે? તો બસ. કયો કાન છે? જમણા પડખે સૂઈ જઈને થોડીક વાર એ ડાબો હાથ કાને રાખી 1, 2, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ જેવી તમારી સમય અવધિ એને સતત સાંભળતા રહેજો. બીજું કશું જ ના કરશો, સતત સાંભળ્યા કરજો. પછી વચ્ચે પાણી પીવા ઉઠવાનું નહીં. એટલે જ કહ્યું સમગ્ર દેહ કર્મથી મુક્ત થાઓ પછી જ આ ક્રિયા આરંભજો. બેડરૂમમાં બેઠા હો, પતિ સાથેની ટોક હોય કે બીજી કોઈ પણ તમારી પારિવારિક ટોક પૂર્ણ થયા પછી સ્વિચો બંધ થાય પછી જ રૂમની આ ચાલુ કરજો. આટલી મર્યાદાઓ થોડીક જાળવી લેશો, આ નિયમો પાડી લેશો તો ખૂબ એક અદ્ભુત યાત્રામાંથી પસાર થશો. એ સાંભળતા સાંભળતા એક તંદ્રા ઘેરાશે, ત્યાં જાગૃત થઈ જજો. અને લાગે કે હવે તંદ્રા ઘેરાઈ રહી છે એટલે હાથ રિમૂવ કરી દઈ છતાં સૂઈ જઈ
સતત નાદની અંદર જે સોહમ ચાલે છે એને સાંભળ્યા કરજો. એ સાંભળતા સાંભળતા ભલે સૂઈ જાઓ પછી વાંધો નહીં, પણ કોશિશ કરજો કે છેક સુષુપ્તિ ડીપ સ્લીપ આવી રહી છે ત્યાં સુધીનો બોધ રાખીને પછી ભલે ગાઢ નિંદ્રામાં ગરકાવ થઈ જાઓ. હવે આજની પ્રક્રિયા કોકની 5 મિનિટમાં પણ સંપન્ન થાય, કોકની 10 મિનિટમાં પણ થાય, કોકનો અડધો કલાકે થાય અને કોકને મજા આવી જાય તો કલાકે કર્યા કરે, પણ એની અવધિ 40 મિનિટથી વધારે ન જવા દેશો. આ એક વસ્તુ ધ્યાન રાખજો. સવારે ઉઠો એની સાથે રિવર્સ ક્રમમાં પાછા આવજો. સૂતા પહેલાં શું હતું? શ્વાસ ઉપર, સોહમ ઉપર અનુસંધાન. એ જ છતાં ચાહો તો બેસી શકો છો અથવા શવાસનમાં જ એ સોહમ ઉપર નાદાનુસંધાન કરજો અને ફરીથી જમણા પડખે ફરી એ નાદને સાંભળીને જ અને જે 2 પ્રાર્થનાથી ડ્રોપ કરું છું એ 2 પ્રાર્થના તમારી સામે રાખી મોબાઈલની અંદર જે પ્રાતઃ નમામિ વાળી છે એનો પહેલાં ભાવાર્થ સમજી લેજો જાગૃત અવસ્થામાં અને પછી એ પ્રાર્થના કરજો. અને જે બીજી છે યો અંતઃ પ્રવિશ્યવાળી એ પ્રાર્થના કરીને જ તમારી જે નાડી ચાલુ હોય એ પગ પહેલો નીચે મૂકજો. જો જમણી ચાલુ હોય તો જમણો પગ, જો ડાબી ચાલુ હોય તો ડાબો. જો બંને ચાલુ હોય ત્યારે એને સુષુમ્ણા નાડી એક્ટિવેટ કહેવાય. અને લગભગ આ સાધના કરીને ઉઠશો એટલે સુષુમ્ણા જ ચાલુ હશે, બંને પ્રવાહિત હશે. તો બંને પગ એકસાથે નીચે મૂકીને જ પછી તમારા રૂટીન કાર્યમાં જજો. આટલું આપણા ડે 15 સુધી તો નિયમિતપણે કરજો. અને જો ચૂકી જાઓ, લગભગ હું રોજ પૂછીશ કે આજે રાત્રે ને સવારે એ પર્ટિક્યુલર એ ક્રમ એક દિવસ કહેવાશે, પાછું બીજે દિવસની રાત ને સવાર ઉઠો એની સાથે બીજો, એમાંથી કોઈ પણ એક ચૂકો તો વગર પૂછે ડે 1 થી ફરીથી સ્ટાર્ટ કરજો. થોડાક 2-3 દિવસ થશે ખરું, ભૂલી જશો. તમારી જોડે ડિજિટલ કેલેન્ડર છે, એલાર્મ મૂકો, અંદર ટેક્સ્ટ લખી દો, બરાબર. એકબીજાને પરસ્પર કહો કે મને યાદ કરાવજો. પણ આટલું કરશો તો અનહદ નાદ તરફની યાત્રા થશે જે આવતીકાલથી સ્ટાર્ટ કરવાના છે, નહીતર નહીં થાય. ક્લિયર? ઓનલાઈન સાધકોને વિનંતી આપેલી માહિતીને રિપીટ કરીને હું શક્ય હોય તો નીચે ટાઈમ સ્ટેમ્પ પણ નાખી દઈશ કે નાદ સાધનાની મેથડ. તો એ ટાઈમ સ્પેન્ડથી તમે ફરીથી એને પોઝ મોડમાં રાખી આગળ પાછળ રિવર્સને ફોરવર્ડ કરી શકો છો. જય મહારાજ.